પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભાણોળ ખાતે ભગવાન રામચંદ્રજીના જન્મદિવસ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંપરાગત રીતે વેશભૂષા ધારણ કરેલા બાળકોએ ભગવાનની પ્રતિકૃતિ રજૂ કરી હતી, જે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઠેર ઠેર શોભાયાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત કરાયું. હવે ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ગેલાણી સાથે નિમિષ ગેલાણીનો એક વિસ્તૃત અહેવાલ. ભાણવડ ખાતે રામનવમીની શોભાયાત્રા ભવ્યાતિ ભવ્ય કાઢવામાં આવી હતી. ભાણવડ ખાતે RSS અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના સાનિધ્યમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રામનવમીની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ કરીને આ શોભાયાત્રા પુરુષાર્થ સ્કૂલના સહયોગથી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની વેશભૂષા સાથે પ્રતિરત્મક પાત્રો ભજવી અને અલગ અલગ બાળકોએ વેશભૂષા ધારણ કર્યા હતા. જલારામ ગ્રુપ દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. રઘુવીર સેના અને આશાપુરા ગરબી મંડળ તેમજ ભરતભાઈ મહાજન દ્વારા શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રા રણજીતપરા જકાત નાકાથી શુભારંભ થઈ મુખ્ય બજારમાંથી વેરાળ નાકા, ખોડિયાર ચોક પરત પીઠભંજન મહાદેવ ખાતે પરિપૂર્ણ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના મહિલા અગ્રણી હર્ષાબેન અત્રીના નેતૃત્વમાં અનેક બહેનો આ યાત્રામાં જોડાયા હતા. પાલકીમાં ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો જયઘોષ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિપૂર્ણ થતાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વાલ્મીકી સમાજના આગેવાન નાથાભાઈ ટાંકેચા સહિતના વાલ્મીકીઓ દ્વારા ભગવાન શ્રી રામના રથને તિલક કરી, ચોખા ચડાવી, ફુલાર કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અને ખાસ કરીને બજરંગ દળની બાળ ટીમના વત્સલ સૂચક જતન ગેલાણી દ્વારા તલવારબાજીના કરતબથી શોભાયાત્રા એક આકર્ષણનું કેન્દ્ર જોવા મળી હતી.